જય વિશ્વકર્મા દર્શક મિત્રો, આજે આપણી સાથે એક રાજકોટના ઉદ્યોગપતિ યોગેનભાઈ છીનિયારા જે અત્યારે હાલ ગજ્જર રાસોત્સવ 2025ની કરવા જઈ રહ્યા છે અને સાથે અરવિંદભાઈ આપણી સાથે છે, એડવોકેટ જે પ્રગતિ મંડળના અધ્યક્ષ શ્રી છે અત્યારે. તો આજે આપણે ચર્ચા કરીશું ગજ્જર રાસોત્સવ 2025 સાથે સાથે 3 કાર્યક્રમો યોગેનભાઈ કરવાના છે રાજકોટ ખાતે. એક રાસોત્સવ સાથે આંખના દર્દીઓ માટે વિનામૂલ્ય કેમ્પ, સાથે સરકારી સહાય યોજના, તમામ કાર્યક્રમો જે સમાજ માટે છે, સમાજના લોકો માટે તૈયાર કરી રહ્યા છે. તો આજે એની તમામ માહિતી આપણે મેળવશું કે ભાઈ કેવી રીતે તૈયારી ચાલુ છે, કોણ કોણ આને લાભ લઈ શકે છે. તો યોગેનભાઈ જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. પહેલા આપણે સ્ટાર્ટિંગ કરીએ ગજ્જર રાસોત્સવ 2025. જે આયોજક છે ગુજ્જર સુતાર હિતેચુ પરિવાર, તમે જે ગ્રુપ સંગઠન ચલાવો છો જીએચપી ગ્રુપ, તેનો તો અત્યારે તૈયારીમાં શું ચાલુ છે? એમાં ગજ્જર રાસોત્સવ વર્ષ 2015 થી જીએચપી ગ્રુપ છે તે આયોજન કરી રહ્યું છે. બરાબર. સતત 10મું આયોજન છે. 10 વર્ષથી ગજ્જર રાસોત્સવનું સફળ આયોજન ગુર્જર સુતાર જ્ઞાતિજનો માટે વિનામૂલ્યે કરવામાં આવે છે. જીએચપી ગ્રુપ એટલે ગુર્જર સુતાર હિતેચુ પરિવાર ગ્રુપ આખું અમારું છે, જે યુવાનોનો એક બહોળો સમૂહ છે અને સમાજ ઉત્થાનના વિવિધ કાર્યક્રમો કરે છે. 10 વર્ષથી અમે ગજ્જર રાસોત્સવ જે અલગ અલગ રાજકોટના જે કોઈ સારા મેદાનો હોય એ મેદાનોમાં અમે વેલકમ નવરાત્રી અથવા બાય બાય નવરાત્રીનું આયોજન કરતા હોઈએ છીએ. બરાબર છે. યોગેશભાઈ, બીજું આમાં કેટલા સમાજના લોકો આવતા હશે, કઈ અંદાજો આશરે? હા, અમારે અત્યારે ગજ્જર રાસોત્સવ ગયા વર્ષે 7,500 આપણા જ્ઞાતિજનો લાભ લે છે. અમે 10,000 પાસ છપાવીએ છીએ અને જ્ઞાતિજનોમાં ડિસ્ટ્રીબ્યુટ કરતા હોઈએ છીએ. બરાબર છે. આમાં કોઈ કલાકાર કે કોઈ ખાસ આવવાનું છે? હા, આ આખું મુંબઈનું ઓર્કેસ્ટ્રા હોય છે, મુંબઈના સિંગર હોય છે. દર વર્ષે આપણે મુંબઈના સિંગરો અને મુંબઈના ઓર્કેસ્ટ્રા આપણે લઈ આવીએ છીએ, કારણ કે એ જે ક્વોલિટી મળે છે અને જે રાસ રમવાની જે ખરેખર ખેલૈયાઓ હોય એમને જે મજા આવે છે એ સારું ઓર્કેસ્ટ્રા, સારી સાઉન્ડ સિસ્ટમ અને સારા ગાયકો હોય તો જ મજા આવતી હોય છે, જેનું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ. બરાબર છે. એટલે સમજો કે હાલમાં તમારો 20 તારીખે કાર્યક્રમ છે, એટલે વેલકમ નવરાત્રી જેવો કાર્યક્રમ છે, તો એમાં તમને સમાજ તરફથી કેવો રિસ્પોન્સ મળે છે? સમાજ તરફથી તો પુષ્કળ રિસ્પોન્સ મળતો હોય અને બધા રાહ જોઈને બેઠા હોય છે કે ભાઈ ક્યારે જલ્દી જાહેરાત કરે આ લોકો, ક્યારે જીએચપી ગ્રુપ જાહેરાત કરે કે ભાઈ કઈ તારીખે રાસોત્સવ છે. એટલે સમાજનો અમને પૂરેપૂરો સપોર્ટ આટલા વર્ષ દરમિયાન મળેલો હોય છે અને અમે ખૂબ જ સમાજનો આભાર માનીએ છીએ કે ગજ્જર રાસોત્સવને આટલા વર્ષોથી આવી બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો આવીને દિલથી 80 વર્ષના માજીથી લઈ અને 5 વર્ષના છોકરાઓ અને બાળાઓ આ રાસોત્સવમાં નિઃશુલ્ક આનંદ માણે છે અને એક નિર્દોષ આનંદ માણી અને સાથે પારિવારિક આયોજન અમે કરતા હોઈએ છીએ. બસ, સરસ. યોગેનભાઈ રાસોત્સવની આખી તમામ માહિતી જણાવી. હવે આપણે બીજા મુદ્દા ઉપર લઈએ કે એક આંખના દર્દીઓ માટે જે આપણા સમાજના, એના માટે વિનામૂલ્યે ઓપરેશન તથા નિદાન કેમ્પ, એટલે કે તમે બતાવી પણ શકો, તમારા નંબર હોય કે અન્ય કોઈ કારણોસર આંખની તકલીફ હોય તો એના માટે પણ તમે બધી માહિતી ત્યાંથી મેળવી શકો. તો એના વિશે સંપૂર્ણ માહિતી લેશું આપણે યોગેનભાઈ પાસેથી. યોગેનભાઈ, આ આંખના દર્દીઓ માટે કેમ્પ છે એ ક્યાં રાખ્યો છે અને ક્યારે રાખ્યો છે? આંખના દર્દીઓ માટે અમે જે કઈ મોતિયાના ઓપરેશનો થાય છે, જે ખર્ચાળ ઓપરેશનો હોય છે, એ ઓપરેશનનો એક કેમ્પ તારીખ 20 તારીખે ગુર્જર સુતાર પ્રગતિ મંડળ વાડી છે ત્યાં રાખેલો છે. અને શિવાનંદ મિશન જે વર્ષો જૂની સંસ્થા છે અને આંખની હોસ્પિટલો ચલાવે છે, ટ્રસ્ટની હોસ્પિટલો છે ને 50-50 વર્ષના અનુભવી ડોક્ટરોની ટીમ છે ત્યાં, એમના દ્વારા આપણા સમાજને લાભ મળે એ હેતુથી આ આંખનો નિદાન કેમ્પ રાખેલો છે. આ કેમ્પમાં મોતિયો તો છે જ, મોતિયાના ઓપરેશનો પણ આપણા તરફથી નિઃશુલ્ક કરી દેવામાં આવશે. બધાને અહીંથી વીરનગર અમે અમારા ખર્ચે જીએચપી ગ્રુપના લોકો તેમને લઈ જશે, ત્યાં એમનું ઓપરેશન, રહેવું, ખાવું, પીવું બધું નિઃશુલ્ક ફ્રીમાં કરાવી, ઓપરેશન કરાવીને અમે પરત પાછા એમને રાજકોટ લઈ આવશું. ત્યાં સુધીનું આખું આ કેમ્પની વ્યવસ્થા ગોઠવેલી છે. સાથે સાથે જે કોઈ પણ નાની મોટી તકલીફો હોય આંખની, એ બધું નિદાન, એની સારવાર અને એની દવા આ બધું વિનામૂલ્યે આ કેમ્પમાં ડોક્ટરો દ્વારા સમાજના લોકોને લાભ મળવાનો છે. વાહ, સરસ. બહુ સારું કાર્ય કહેવાય સમાજ માટે, એક જરૂરી છે અત્યારે.
ને હવે આપણે ત્રીજા કાર્યક્રમો કે જે સરકારી સહાય યોજના, એક થોડો સરકારી સહાય એટલે તો બહુ સરકાર તરફથી મળતી હોય છે, જ્યારે આપણે એનો ખ્યાલ જ નથી હોતો, એના માટેનો કેમ્પ યોગીનભાઈ યોજ્યો છે. તો આ સરકારી સહાય યોજનામાં શું શું હોય છે? સરકારી સહાય એટલે ઘણી સહાયો એવી છે કે જેના આપણા જ્ઞાતિજનો વાકેફ નથી હોતા. ખાસ કરીને જે કોઈ વૃદ્ધો છે, વિધવા મહિલાઓ છે, આ લોકો ક્યાંય જઈ શકતા નથી, એ લોકોને પ્રોસિજર સરકારની ખબર હોતી નથી, એટલે વંચિત રહી જતા હોય. એના માટે થઈને અમે આખું આ એક સરકારી સહાય કેમ્પનું આયોજન કરેલું છે. આમાં વિધવા જે સહાય સરકાર આપે છે, તો એ વિધવા સહાયના ફોર્મ અને સાથે સાથે કમ્પ્લીટ મામલતદાર સુધી બધું એમનું જે કઈ બાયોમેટ્રિક છે એ બધું અમે સાથે રહી અને એ કમ્પ્લીટ કરી અને સરકારના માણસો દ્વારા આખી આ પ્રોસિજર પૂર્ણ કરાવશું. એવી જ રીતે વૃદ્ધ સહાય હોય છે. વૃદ્ધ સહાયમાં પણ જેમને દીકરા હોય એમને પણ સહાય મળતી હોય છે, અને જે નિરાધાર વૃદ્ધ હોય છે એમને પણ સહાય મળતી હોય છે. તો એના બધા પેપર વર્ક સાથે આખું કમ્પ્લીટ કરીને અમે ઈ પણ કેમ્પ આ સાથે સાથે રાખેલો છે. એના પછી આવે છે આયુષ્યમાન કાર્ડ, જે સરકાર દ્વારા નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે કઈ આયુષ્યમાન કાર્ડ જે 10 લાખની મર્યાદામાં આપણે ઓપરેશનો ફ્રી મળે છે, એ આયુષ્યમાન કાર્ડનો કેમ્પ પણ સાથે રાખેલો છે કે કોઈ ઘણા આપણી જ્ઞાતિજનોએ કઢાવેલું નથી હોતું. તો એમાં પણ જે કોઈ કાગળની વધઘટ હોય એ બધી પૂર્ણ કરી અને આયુષ્યમાન કાર્ડ પણ એમને પ્રાપ્ત થાય અને મેડિકલ ક્ષેત્રે એમને આ કોઈ જે કઈ મોટા ખર્ચ આવે એ ફ્રી ઓફ થાય, એના માટેનો આ આયુષ્યમાન કેમ્પ છે. બીજું છે ઈ શ્રમ કાર્ડ કેમ્પ. એ આપણા જે કોઈ મિસ્ત્રી ભાઈઓ છે એમને લોન મળે, છોકરાઓની ફી પોતે સ્કૂલમાં ભણાવતા હોય એ ફીમાં પણ સહાય મળે, એ માટેનો ઈ શ્રમ કાર્ડ કેમ્પ છે, એ પણ આની સાથે રાખેલો છે. બરાબર છે. તો આ બધો કાર્યક્રમ કઈ જગ્યાએ છે તમારી સંભાળનો કેમ્પ છે? એ 21 તારીખે એટલે કે 20 તારીખે અમારું સવારે છે 8 નો કેમ્પ, સાંજે છે, રાત્રે છે દાંડિયા રાસ. પછી 21 તારીખે એટલે કે રવિવારના દિવસે સાંજે 4 થી 6 ના ગુર્જર સુતાર પ્રગતિ મંડળ ખાતે આ સરકારી સહાય યોજનાનો કેમ્પ રાખેલો છે. એટલે સતત 2 દિવસમાં આ 3 મોટા કાર્યક્રમો આ જીએચપી ગ્રુપ ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા માટે કરવામાં આવેલા છે. વાહ, સરસ. હવે બીજો એક મેં હમણાં સોશિયલ મીડિયામાં તમારો નંબર ક્યાંય જોયો હતો, તો એ દર્શક મિત્રોને તમારો નંબર જણાવશો જે કસ્ટમર કેરથી તમે કોન્ટેક્ટ કરી શકીએ? હા, જીએચપી ગ્રુપે એક કસ્ટમર કેર નંબર બધા લોકોને સહાય મળે કે ભાઈ જલ્દી કોન્ટેક્ટ થાય. ઘણી વખત ક્યાં કોન્ટેક્ટ કરવો એ ખબર હોતી નથી, એટલે એ કોન્ટેક્ટ થાય એના માટે હેલ્પલાઇન નંબર રાખેલો છે. એ છે 81 24 365. એટલે નંબર પણ અમે એવો લીધો છે કે 24 કલાક 365 દિવસ હવેથી જીએચપી ગ્રુપ છે સમાજની સાથે સક્રિય રહેશે. એટલે આ નંબર પણ એ પ્રમાણેનો અમે હેલ્પલાઇન નંબર રાખેલો છે. બરાબર છે. હવે આ ત્રણેય વસ્તુમાં છે, રાસોત્સવના પાસ માટે તમારો કોન્ટેક્ટ ક્યાં કરવો? રાસોત્સવના પાસ માટે અમે બધા જે કોઈ આપણા જ્ઞાતિજનો છે એમને પણ મોકલતા હોય છે, જે કુરિયર દ્વારા મોકલતા હોય છે. સાથે સાથે અમારા જીએચપી ગ્રુપના બધા સભ્યો છે એ પણ બધી જગ્યાએ પાસ ડિસ્ટ્રીબ્યુશન કરતા હોય છે. અને જ્ઞાતિજનો માટે અમે 6 અલગ જગ્યાઓ રાખેલી છે જ્યાંથી બધા પાસ ઉપલબ્ધ છે. તો 10 વર્ષથી અમે આ રીતનું એક આખું પાસ ડિસ્ટ્રીબ્યુશન નું માળખું ગોઠવેલું છે. આવી રીતે અમે 10,000 પાસનું ડિસ્ટ્રીબ્યુશન રાજકોટમાં કરતા હોય છે અને 6,000 જેટલા ખેલૈયાઓ ગ્રાઉન્ડ પર રમવા આવતા હોય. બરાબર. ને આ દર્દીઓ માટે કોઈ આગળથી બુકિંગ કરવા માટે જરૂરી ખરું? આંખના દર્દીઓનું અત્યારે 150 જેટલું રજીસ્ટ્રેશન ઓલરેડી પૂર્ણ થઈ ગયેલું છે, અને બીજા કોઈ જ્ઞાતિજનો આવશે તો સ્પોટ રજીસ્ટ્રેશન પણ ત્યાં છે, સ્થાનિક રજીસ્ટ્રેશન કરી આપવામાં આવશે તમારું. બરાબર છે. એની સાથે આ સરકારી યોજનામાં કોઈ યુવાનો કે એનો કઈ લાભ માટે એને એડવાન્સમાં તમને જાણ કરવી પડશે? ત્યાં બધું ઓન ધ સ્પોટ જ છે, કારણ કે એ સરકારના માણસો આવશે અને એમાં ફિઝિકલ હાજરી જરૂરી હોય છે, કારણ કે બધી બાયોમેટ્રિક આપણી લેવાની હોય છે. એટલે એના માટે કોઈ રજીસ્ટ્રેશનની જરૂરિયાત નથી હોતી. ખાસ એ બધી જે કઈ યોજનાનો લાભ લેવો એ યોજનામાં એ લોકો એનું ફોર્મ અથવા તો એમનું બાયોમેટ્રિક આપી દેવાનું હોય છે. દર્શક મિત્રો, આપણી સાથે હતા યોગીનભાઈ છનિયારા, જીએચપી ગ્રુપના ચીફ, સાથે અરવિંદભાઈ સોનાગર જે પ્રગતિ મંડળના અધ્યક્ષ છે, ને બહુ સારી માહિતી અને સરસ માહિતી આપી છે. ગજ્જર રાસોત્સવમાં પણ આપણે ખાસ આમંત્રણ આપેલું છે. સાથે સાથે અન્ય કાર્યક્રમોમાં પણ તમામ આપણા જે સમાજના લોકો છે એમાં લાભ લે, જોડાય એવી આપણે અપેક્ષા રાખીએ છીએ.
તો જોગીનભાઈ ખૂબ ખૂબ આભાર તમારો આ સમય ફાળવવા બદલ. અરવિંદભાઈ ખૂબ ખૂબ આભાર. જય વિશ્વકર્મા. જય વિશ્વ.